નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 31/5/2024 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોયા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આપણે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 280 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2240 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2800 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2,80,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। બજાર છે તે કંદરે સ્થિર રહી હતી। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, ખાસ કરીને 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,400, 8 ગ્રામ સોનાનો ભાવ 1,15,200, 10 ગ્રામ સોનું 1,44,000 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,40,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 5,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,709, 8 ગ્રામ સોનું 1,25,672, 10 ગ્રામ સોનું 1,57,090 અને 100 ગ્રામ સોનું 15,70,900 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે 6,000 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,783 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 94,264, 10 ગ્રામ સોનું 1,70,830 અને 100 ગ્રામ સોનું 11,78,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિ છે તે આજે ઘટાડા તરફી જોવા મળી રહી છે। ફરી એકવાર સોનાની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। વૈશ્વિક સ્થિતિ હજી પણ તંગ બનેલી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ છે તે ફરીથી વધતું જઈ રહ્યું છે અને આગામી સમયમાં જો સ્થિતિ એકંદરે બંને દેશો વચ્ચે સમાધાનનો માર્ગ નહીં અપનાવાય તો હજી પણ સ્થિતિ વણસે તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે। કારણ કે ઈરાન પાસે જે ક્રૂડ ઓઇલનો સ્ટોક છે તે હવે તે દરિયામાં ઠાલવવા લાગ્યું છે। મતલબ કે એક પ્રકારે આને કારણે ગંભીર અસર સર્જાઈ શકે છે અનેક વિસ્તારોમાં। તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ઈરાન છે તે કરી રહ્યું છે, કારણ કે રોજે રોજનું જે ઉત્પાદન થતું હોય છે તેમાં તેમની પાસે અત્યારે સ્ટોક પડ્યો રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તેમાં થોડી મજબૂતાઈ સાથે રિકવરી જોવા મળી હતી અને અત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય લગભગ 95 રૂપિયા નજીક જોવા મળી રહ્યું છે। એટલે આગામી સમયની સ્થિતિ કેવી રહેશે, સોમવારે રૂપિયો કેવો ખુલે છે અને યુદ્ધની પરિસ્થિતિ આગામી સમયમાં હજી કેવી રહેશે, તે તમામ પરિબળો છે તે સોનાની બજારની સીધી રીતે અસર કરી શકે છે। એટલે આગામી સમયમાં સોનાની બજારની સ્થિતિ ખ્યાલ આવશે કે બજાર કઈ તરફ જવાની શક્યતાઓ રહેશે। મોટા ભાગે બજાર છે તે અત્યારના જે સંકેતો છે તે મુજબ ઘટાડા તરફી રહી શકે છે।